હલો, જય હિન્દ દોસ્તો. કેમ છો મિત્રો? મિત્રો, આજે આપણે જે રીતના ગઈકાલે વાત કરેલી હતી એ પ્રમાણે આજે આપણે થોડું ઘણું માર્કેટનું ડિસ્કસ કરશું કે કઈ રીતના માર્કેટે પરફોર્મ કર્યું છે અને કઈ રીતના આપણે માર્કેટની અંદર મુવમેન્ટ આવી છે. તો મિત્રો, વિડીયો ચાલુ કરતાં પહેલાં આપણે ગ્લોબલ માર્કેટ ઉપર એક નજર નાખીએ કે ગ્લોબલ માર્કેટની અંદર આપણે કઈ રીતની મુવમેન્ટ જોવા મળી હતી. ત્યારબાદ ઇન્ડિયન માર્કેટની અંદર આપણને કઈ રીતના માર્કેટે પરફોર્મ કરેલું હતું એ આજે આપણે થોડુંક ડિસ્કસ કરીશું. તો સૌથી પહેલાં મિત્રો, વિડીયો ચાલુ કરતાં પહેલાં આપણે જોઈએ નિફ્ટીનું પ્રિડિક્શન કે નિફ્ટીની અંદર આજના દિવસની અંદર ઓવરઓલ મુવમેન્ટ જોઈએ તો ઓવરઓલ મુવમેન્ટ આપણને સાઇડવે મુવમેન્ટ જોવા મળી હતી. ત્યારબાદ આપણે એક મુવમેન્ટ આપણને લાસ્ટ ટાઈમ પર જોવા મળી હતી અને ઓલ ઓવર જો માર્કેટ ક્લોઝિંગ આપણે જોઈએ તો -44 પોઈન્ટે નિફ્ટીએ ક્લોઝિંગ આપેલું હતું. ત્યારબાદ સેન્સેક્સની વાત કરીએ તો 220 પોઈન્ટ આપણું સેન્સેક્સ માઇનસ હતું. ત્યારબાદ બેંક નિફ્ટીની વાત કરીએ તો 139 પોઈન્ટ જેવી બેંક નિફ્ટી માઇનસ હતી. બરાબર છે. ત્યારબાદ આપણે ઇન્ડિયા વીક્સની અંદર જોઈએ તો ઇન્ડિયા વીક્સ 24.19ની અંદર આપણને એની અંદર લાસ્ટ આપણને ટ્રેડ થતો જોવા ઇન્ડિયા વીક્સની અંદર ભાવ આપણને જોવા મળેલો હતો. બરાબર છે. અને ઓવરઓલ જોઈએ તો ઇન્ડિયા વીક્સ અત્યારે આપણી ઓલ ઓવર હાઈ પર ચાલે છે, એટલે માર્કેટની અંદર આપણને સારામાં સારી વોલેટિલિટી જોવા મળશે. બરાબર છે. ત્યારબાદ મિત્રો આપણે ડાઉન જોન્સની વાત કરીએ તો ડાઉન જોન્સ 4 પોઈન્ટ આપણો પ્લસ હતો. બરાબર છે. ત્યારબાદ નાસડાકની વાત કરીએ તો 184 પોઈન્ટ નાસડાક પ્લસ, એટલે ઓવરઓલ પોઝિટિવ સાઇડ આપણને ગ્લોબલ માર્કેટ જોવા મળ્યું હતું. બરાબર છે. તો એ પ્રમાણે આપણા માર્કેટની મુવમેન્ટ જોઈએ તો આજના દિવસનું આપણું માર્કેટ ઓલ ઓવર જોઈએ તો આખો દિવસ આપણું સાઇડવે જેવું માર્કેટ આજના દિવસની અંદર પરફોર્મ કરેલું હતું. જ્યારે આપણે નિફ્ટીનું આજનું ઓપનિંગ જોઈએ છીએ તો 40 પોઈન્ટ જેવી નિફ્ટી અપ ગયેલી હતી, અપડાઉન જેવું ઓપન થયેલું હતું. બરાબર છે. ત્યારબાદ નિફ્ટી એક હાઈને ટચ કરીને ત્યાંથી થોડીક વખત સાઇડવે રહીને એક બ્રેકઆઉટ આપેલું હતું. બરાબર છે. બ્રેકઆઉટ પ્રમાણે આપણે જે ગઈકાલના જે લેવલ ડિસ્કસ કર્યું કે 22,940નું જે આપણું લેવલ હતું એ લેવલને એમણે બ્રેક કરીને બરાબર છે એક આપણને ફેક બ્રેકઆઉટ આપ્યો અને ત્યારબાદ ફરીથી આપણો જે બ્રેકઆઉટને ક્રોસ કરીને ત્યારથી એક અપર સાઇડની મુવમેન્ટ જોવા મળી અને ત્યારબાદ ફરીથી આપણને એક ડાઉન સાઇડની મુવમેન્ટ જોવા મળી હતી. બરાબર છે. તો મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ ઉપર 1:30 વાગ્યા પછીની એમની મુવમેન્ટ આપણને જોવા મળી હતી નિફ્ટીની અંદર. બરાબર છે. ત્યારબાદ ઓવરઓલ માર્કેટ જોઈએ તો ઓવરઓલ નિફ્ટીની અંદર સાઇડવે માર્કેટ હતું. બરાબર છે. તો એ પ્રમાણે માર્કેટની અંદર મુવમેન્ટ આપણને જોવા મળેલી હતી. તો મિત્ર, આપણે આવતીકાલનું જો પ્રિડિક્શન કરીએ બરાબર છે તો આવતીકાલનું જે આપણું જે લેવલ છે બરાબર છે એ લેવલ આપણું એ જે કોઈ બી લેવલ છે બરાબર છે એ જ રીતના લેવલ છે આપણા જે આવતીકાલના જે લેવલ હતા એ, કેમ કે માર્કેટ ઓલ ઓવર આજના દિવસની અંદર સાઇડવે હતું. બરાબર છે. અને જે બીજું એક લેવલ જે આપણું છે એ પ્રમાણે જો એ લેવલનું ડિસ્કસ આપણે કરીએ બરાબર છે તો આ રીતનું આપણું લેવલ હતું. બરાબર છે. જે ઓવરઓલ આપણું એક લેવલ જોઈએ 22,934નું લેવલ છે. તો જો આને જો નિફ્ટી બ્રેક કરે છે બરાબર છે તો આપણને ઓવરઓલ સેલિંગ સાઇડ આપણને જોવા મળે છે. તો કાલના દિવસનું મિત્ર આપણે માર્કેટ પ્રિડિક્ટ કરીએ તો કાલના દિવસની અંદર આપણને ડાઉન સાઇડ એક મુવમેન્ટ જોવા મળી શકે છે. બરાબર છે. અને આ જો આ ડાઉન સાઇડનું મુવમેન્ટ આપણને આજના દિવસની અંદર નેગેટિવ સાઇડ આપણને માર્કેટ આપણને જોવા મળેલું હતું. જો કાલે જો મિત્ર આ લાઇનને જો બ્રેક કરીને માર્કેટ ઓપન થાય છે બરાબર છે, અથવા તો આ રેન્જ ઉપર જો માર્કેટ ઓપન થાય છે અથવા તો આ રેન્જની ઉપર જો માર્કેટ પરફોર્મ કરે છે તો આપણને એક વખત અહીંયા પોઝિટિવ સાઇડ આપણને માર્કેટ જોવા મળી શકે છે. બરાબર છે મિત્ર, આ આપણો રેઝિસ્ટન્સ લેવલ છે. બરાબર છે. આ આપણો રેઝિસ્ટન્સ ઝોન છે. જો આ રેઝિસ્ટન્સ ઝોનને જો નિફ્ટી ક્રોસ કરે છે બરાબર છે તો આપણે ફરીથી એક વખત આપણે કોલ સાઇડ એન્ટ્રી લેશું, અથવા તો જો એ રેઝિસ્ટન્સને બ્રેક નથી કરતું નિફ્ટી તો આપણે ફરી વખત આપણે પુટ સાઇડ આપણે એન્ટ્રી કરીશું. બરાબર છે. એટલે ઓવરઓલ જે કાલના દિવસના અંદરની જો લેવલનું ડિસ્કસ કરીએ તો આપણા મોસ્ટ ઓફલી આ બે લેવલ છે, આ બે લેવલ ઉપર આપણે ટ્રેડ કરીશું. બરાબર છે. જો આ લેવલને જો બ્રેક કરે છે બરાબર છે તો આપણે કોલ સાઇડ એન્ટ્રી લઈશું, અને જો આ લેવલની જો ડાઉન સાઇડ રહેશે તો આપણે આખો દિવસ આપણે પુટ સાઇડ એન્ટ્રી લઈશું. તો મિત્ર, આજે આવતીકાલના લેવલ 23,001 અને 22,941 એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. તો એ ટ્રેડને એ લેવલને તમે ફોલો કરીને કાલના દિવસની અંદર તમે ટ્રેડ કરી શકો છો.